નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતવાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, કપાસમાં સૌથી વધારે પ્રશ્ન હોય તો એ છે ચૂસિયા પ્રકારની જીવાતોનું, અને આજે આપણે તેની વિશે વાત કરવાના છીએ. કેમ કે આવનારા દિવસોમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું ઉત્પાદન વધતી જશે અને કપાસને નુકસાન પણ પહોંચાડશે. એટલા માટે હવે આપણે જોઈએ કપાસમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતો. કપાસ આપણા રાજ્યનો અગત્યનો રખડ્યો પાક ગણાય છે. કપાસનું ઉત્પાદન ઘટાડનાર જુદા જુદા પરિબળો પૈકી જીવાતો એક અગત્યનું પરિબળ છે. કપાસના પાકમાં ઉપદ્રવ કરતી જુદી જુદી જીવાતોને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું, એક રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો, અને બીજું પાન, કળી, ફૂલ, જીંડવાને ખાઈને નુકસાન કરતી જીવાતો. હવે બીટી જીન દાખલ કરેલ કપાસની જાતો હાલ મોટા પાયે વાવેતર હેઠળ છે, જે બીટી કપાસ તરીકે પણ ઓળખાય છે, જે પાન, કળી, ફૂલ અને જીંડવાની ઈયળો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેથી હાલ ચૂસિયા પ્રકારની જીવાતો સામે કપાસના પાકને રક્ષણ પૂરું પાડવું જરૂરી છે. હાલમાં કપાસમાં પાછતરી ભાગમાં આવતી ગુલાબી ઈયળનો પણ ઘણો ઉપદ્રવ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણી ખેડૂતવાણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવનારા દિવસોમાં આપણે ગુલાબી ઈયળનું સચોટ નિયંત્રણ વિશે આપણે વિડીયો મૂકવાના છીએ, જે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જીવાતોમાં આપણે જોઈએ પેલું મોલો, એટલે કે આપણે બધા સામાન્ય રીતે એમને ગરો તરીકે ઓળખતા હોઈએ છીએ. મોલો પાનની નીચેના ભાગે તેમજ છોડના કુમળા ભાગો પર ચોંટી રહીને રસ ચૂસીને વિકસે છે. રસ ચૂસવાથી પાન કોકળાઈ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરવાથી છોડના પાન શરૂઆતમાં ચળકે છે, અને આ ચીકણા પદાર્થ પર કાળી ફૂગનો ઉપદ્રવ થવાથી પાન અને છોડ કાળો પડી જાય છે. બીજું છે લીલા તડતડિયા. આ જીવાતના બચ્ચા પાનની નીચેના ભાગે નસો પાસે રહીને પાનમાંથી રસ ચૂસે છે. પરિણામે પાનની કિનારી પીળી પડવા માંડે છે અને પાન કિનારીથી નીચેની તરફ વળીને કોડિયા જેવા આકારના થઈ જાય છે. વધુ ઉપદ્રવ વખતે પાન તાંબરા રંગના થઈ કોકળાઈ જાય છે અને છોડની વધ અટકી જાય છે. આ જીવાત બીટી કપાસને સૌથી વધુ નુકસાન કરે છે. જી હા ખેડૂત મિત્રો, આ લીલા તડતડિયા છે જે બીટી કપાસમાં સૌથી વધારે નુકસાન કરતી જીવાત છે. ત્રીજું જોઈએ થ્રિપ્સ. નુકસાન થયેલ પાનની સપાટી સુકાઈ જવાથી ઝાંખી સફેદ દેખાય છે. ઉપદ્રવ વધુ હોય ત્યારે આખો છોડ ભૂખરો થઈ જાય અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાતનો ઉપદ્રવ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં બે વરસાદ વચ્ચેનો ગાળો જ્યારે લંબાય ત્યારે સૌથી વધુ દેખાતો હોય છે. હવે આપણે જોઈએ ગરો, થ્રિપ્સ અને લીલી પોપટીના નિયંત્રણ કેવી રીતે કરવું. આ ખાસ અગત્યનો મુદ્દો છે, જેમાં પહેલો મુદ્દો છે બીજને ઇમિડાક્લોરોપિડ 70 WS 7.5 ગ્રામ અથવા થાયોમિટોક્ઝામ 70 WS 2.8 ગ્રામ અથવા કાર્બોસલ્ફાન 25 DS 50 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપીને વાવેતર કરવું. જેને કારણે શરૂઆતમાં 1, 1.5 કે 2 માસ સુધી આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે બીજું જોઈએ કે મોલો, તડતડિયા કે થ્રિપ્સની વસ્તીને તેની આર્થિક સમ્ય માત્રા કરતાં વટાવે ત્યારે ઇમિડાક્લોરોપિડ 17.8 SL 4 ml, થાયોમિટોક્ઝામ 25 WG 4 ગ્રામ, એસિટામાપ્રિડ 20 SP 2 ગ્રામ, મિથાઇલ ડિમેટોન 25 EC 12 મિલી, થાયોમિટો 30 EC 10 મિલી, એસિપેટ 75 SP 10 ગ્રામ અને ડાયફ્યુરન 50% વેટેબલ પાવડર 10 ગ્રામ પૈકી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં ઓગાળીને સારી રીતે છંટકાવ કરવો જોઈએ, જેનાથી મોલો, લીલા તડતડિયા અને થ્રિપ્સનું આપણને સંપૂર્ણપણે ચોક્કસ 100% નિયંત્રણ મળી જશે. ત્યારબાદ આપણે જોઈએ સફેદ માખી. હવે આ પણ ઘણી નુકસાન કરતી જીવાત છે, જે પાનની નીચેની બાજુ એક જ જગ્યાએ ચોંટી રહે છે અને બચ્ચા અને પુખ્ત પાનની નીચેથી સતત રસ ચૂસતા રહે છે, જેથી પાન ઉપર પીળા ધાબા પડી જાય છે અને વધુમાં નુકસાન કરતા ધાબાઓ મોટા થતાં પાન રતાશ પડતા બરસટ બની અપરિપક્વ થઈને ખરી જાય છે. આ જીવાતના શરીરમાંથી
ચીકણો મધ જેવો પદાર્થ ઝરે છે, જેને લીધે પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે. હવે આપણે સફેદ માખીનું નિયંત્રણ જોઈએ. આ જીવાતના નિયંત્રણ માટે એસિપેટ 75 એસપી 10-15 ગ્રામ, એસિટામાપ્રિડ 20 એસસી 3 ગ્રામ, લીમડાનું તેલ અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ 20 ml થી 40 ml પૈકી ગમે તે એક દવા 10 લીટરમાં પાણીમાં ભેળવી સારી રીતે છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, જે પણ નિયંત્રણમાં દવા બતાવવામાં આવી છે, તમને કહેવામાં આવ્યું છે, એ પ્રકારે નિયંત્રણ કરવાથી આપ સૌને સામેલ જીવાતોનું બહુ સારી રીતે નિયંત્રણ મળી જશે. આવા જ વિડીયો મેળવવા માટે હાલમાં જ ખેડૂતવાણી ચેનલની નીચે સબસ્ક્રાઇબ નામનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ વધુમાં